पहला मद्योगम आश्रित है। मद्योगम आश्रित है शंकराचार्य महाराज समझाए मयि क्रियमाणानि कर्माणि संन्यस्य यत् करणम तेषाम अनुष्ठानम स मद्योग है। भगवान के मद्योगम आश्रित है। अब आमा केवी रीते श्लोक ने वाँचो एक अगत्यनी वस्तु है। यद मद्योगमाश्रित है अपि अशक्तोसि ततः सर्व कर्म फल त्यागम कुरु एम कही शकाय કે મારા યોગનો આશ્રય લેવાની પણ જો તારામાં એ માટે પણ શક્ય ના હોય અર્થાત બધા કર્મ મને સમર્પણ કરવાનું શક્ય ના હોય તો સર્વ કર્મના ફળનો ત્યાગ કર. આવું સરળ છે. પણ મહારાજ એવું નથી કહ્યું. શંકરાચાર્ય મહારાજ શું રીતે સમજાવે છે? મદ્યોગમાં આશ્રિતો ભવ અથવા મદ્યોગમાં આશ્રિત સન. મદ્યોગ મારા યોગને આશ્રિત થઈને સર્વ કર્મફળનો ત્યાગ કરે. તો મદ્યોગ કોને કહેવાય? મત શબ્દ ભગવાન માટે છે. મત એટલે કે હું ભગવાન માટે વપરાય છે. મયી ક્રિયમાણાની કર્માણી સંન્યસ્ય યત કરણમ તેષામ અનુષ્ઠાનમ સહ મદ્યોગ. મયી ક્રિયમાણાની કર્માણી જે કે કર્મ કરતો હોય મયી સંન્યસે બધા જે કે કર્મ કરતો હોય એ મને સમર્પણ કરીને એ પ્રમાણે કર્મ કરવાનું નામ છે મદ્યોગ. હવે બધાએ કર્મ એમને માટે કરવાનો હોય તો આગળ જેવું જ થઈ ગયું. આમ જોવા જઈએ તો આગળ કહેવામાં આવ્યું કે ભાઈ મત કર્મ પરમો ભવ. ટૂંકમાં મત કર્મ કે ભગવત કર્મ પરાયણ બન. મદ્યોગનો અર્થ પણ એવો જ કર્યો. મયી ક્રિયમાણાની કર્માણી સંન્યસ્ય યત કરણમ તેષામ અનુષ્ઠાનમ સહ મદ્યોગ. ટૂંકમાં ઈશ્વર માટે જે બધા કર્મ ઈશ્વરને સમર્પિત કરવા અને એ કર્મનું અનુષ્ઠાન કરવાનું નામ છે મદ્યોગ. એનો અર્થ એ થયો કે ઈશ્વરને સમર્પણની ભાવના તો છે જ હજી. ટૂંકમાં બધા કર્મો ઈશ્વરને સમર્પિત કરવા ઈચ્છું એ પ્રકારની મારી ભાવના તો ખરી છે, પરંતુ એ ભાવના એટલી શક્ય ના બનતી હોય. પણ છતાં મારા હૃદયની અંદર એ પ્રકારની ભાવના તો ખરી કે મારા બધા કર્મ ઈશ્વરને સમર્પિત થાય. ભલે કદાચ સમર્પિત ન કરી શકતો હોવ તો એ ભાવના ન જાળવી શકતો હોવ. એટલે કર્મ કરતી વખતે એ પ્રકારની ભાવના કદાચ ન જળવાઈ રહેતી હોય કે એ પ્રકારની સાવધાની ન હોય તો પણ ઊંડે તો મારા એ પ્રકારની ભાવના ખરી કે હું એવો બનવા માંગુ છું કે ભગવત કર્મ પરાયણ થવું. અને પછી સર્વ કર્મ ફલ ત્યાગમ એટલે સર્વેશામ કર્મણામ ફલ સંન્યાસમ સર્વ કર્મ ફલ ત્યાગમ કુરુ. ત્યાર પછી એટલે અહો બનીને મદ્યોગમાશ્રિત સન્ન સર્વ કર્મ ફલ ત્યાગમ કરું. એટલે એમ કહે છે કરવાનું તો આટલું છે. સર્વ કર્મ ફલ ત્યાગમ એટલે સર્વેશામ કર્મણામ ફલ સંન્યાસમ જે કે કર્મ હોય એ બધા કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. એ કર્મના ફળ જે કર્મ કરીએ એ કર્મના ફળ ઈશ્વરને સમર્પિત કરવા. પછી કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવું એટલે શું? એનો અર્થ એવો જ થયો કે જે કર્મ કરતો હોઉં એમાં કોઈ પ્રકારના ફળની અપેક્ષા હું ન રાખતો હોઉં. એટલે જે કર્મ કરતો હોઉં એનું કોઈ વ્યક્તિ એ કર્મ દ્વારા કોઈ પ્રકારના વ્યક્તિગત વર્તનની અપેક્ષા ન રાખતો હોઉં એવું થયું. પણ સ્વામી દયાનંદ જેને સારી રીતે સમજાવે છે કે બધા કર્મના ફળનો ત્યાગ ઈશ્વરને કરવો એટલે સમર્પણ ઈશ્વરને કરવું એટલે શું? કે પ્રસાદ બુદ્ધિ. કર્મનું ફળનું ઈશ્વરને સમર્પણ થાય પ્રસાદ બુદ્ધિ. એટલે આપણે કર્મ કરીએ એનું ફળ તો મળવાનું જ છે. તો એમાં ઈશ્વરને સમર્પણ કરવું એટલે શું? તો કે એ કર્મનું ફળ ઈશ્વર પાસે પ્રાપ્ત થઈ રહ્યું છે અને માટે ભગવાનનો પ્રસાદ છે. એટલે સર્વ કર્મ ફલ ત્યાગમ બધા કર્મના ફળનો ત્યાગ કરવો. અર્થાત જે કંઈ કર્મ મને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે એ સર્વ ઈશ્વર પાસેથી આવે છે અને માટે એ કર્મના ફળને હું ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકારી લઉં. ટૂંકમાં કર્મના ફળ સામે કોઈ પ્રકારનો વિરોધ ન હોય. આમ સામાન્ય રીતે કર્મનું ફળ આપણને પ્રતિકૂળ હોય તો આપણે વિરોધ કરીએ આવું કેમ થાય? અને કર્મનું ફળ મને અનુકૂળ હોય એ પ્રકારની આપણે અપેક્ષા રાખીએ કે આગ્રહ રાખીએ પણ ખરા. આપણે કર્મ કરીએ એટલે સ્વાભાવિક છે કે આગ્રહ તો હોય ને કે ભાઈ આ કર્મનું પરિણામ હંમેશા મને અનુકૂળ આવે. અને બધી મહેનત કર્યા પછી પણ કર્મનું ફળ જો અનુકૂળ ન આવે તો હું ફરિયાદ કરું જ ખરો કે આવું કેમ ભગવાન આવો કેવો? તો કે ના, એવી કોઈ પ્રકારની ફરિયાદ નથી. મેં મારું કામ શું છે? કર્મ કરવું. એમાં મદ્યોગમાં આશ્રિત. ટૂંકમાં કર્મ કરતી વખતે કર્મનું ફળ અગત્યનું નથી પણ કર્મ કરવાનું અગત્યનું છે. એ કર્મ કરતી વખતે પણ એ કર્મ ઈશ્વર માટે થયું એવી ભાવના તું જાણવાનો પ્રયત્ન કર.
અને કર્મનું ફળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ ઈશ્વરનો પ્રસાદ છે. એ રીતે પ્રેમથી કોઈ પ્રકારના વિરોધ વગર સ્વીકાર. આમ ભગવાન ઈચ્છે છે કે આપણે એનો કોઈક રીતે સ્વીકાર કરીએ જીવનમાં. ભગવાન ઈચ્છે છે કે તું મારો સ્વીકાર કર. દરેક જણ ઈચ્છે તો ખરા ને કે પોતાનો સ્વીકાર થાય. આપણો અસ્વીકાર થાય તો આપણે ગમે નહીં. આપણે ઈચ્છે કે આપણો જ્યાં હોય ત્યાં આપણો સ્વીકાર થવો જોઈએ. આપણો કોઈ પ્રેમ કરે, આપણો સ્વીકાર કરવો અર્થાત આપણી પાસેથી કોઈ પ્રકારની એવી માંગણી ના કરે કે ભાઈ આવું કેમ છે તેમ કેમ કરે. આખું એવું ધારો કે કહે કે આપણે કોઈ કરે આમ કેમ કર્યું, આમ કેમ ના કર્યું, આવું કેમ બનાવ્યું, આવું કે આપણે રસોઈ બનાવે કશું કરતા હોય તો આજે આવું શાક કેમ કર્યું, એ ભાત આવો કેમ બનાવ્યો. ધારો કે આખો દરેક વસ્તુમાં આ પ્રકારે ગોંચ પરોંચ કરવામાં આવતી હોય અથવા આપણે કરીએ એનો સ્વીકાર ન થતો. આપણે શું લાગે મારો સ્વીકાર થતો નથી એટલે કે મને પ્રેમ થતો નથી. આપણે એવું જ માનીએ ને. આપણો સ્વીકાર થાય એટલે આપણે જેવા છીએ તેવા, આપણી પાસેથી કોઈ પ્રકારના પરિવર્તનની કે ફેરફારની અપેક્ષા વગર જેવા છીએ તેવા આપણને સ્વીકારવામાં આવે નામથી સ્વીકાર. તો આપણે ખુશ થઈએ કે મારો સ્વીકાર થાય છે. મારા પર કોઈ પ્રકારની માગણી નથી. જ્યાં આપણા પર કોઈ પ્રકારની માગણી હોય આપણે અસ્વસ્થ બની જઈએ. આપણે છીએ એને કરતાં જુદા હોય એ પ્રકારની માગણી આપણામાં પ્રગટ કે અપ્રકટ રીતે પણ હોય. ઘણા લોકો તો પ્રકટ જ કરતા હોય કે ભાઈ આમ કરવાનું આમ નહીં કરવાનું વગેરે વગેરે. ઘણા લોકો પ્રકટ ના કરતો અપ્રકટ રીતે અપેક્ષા રાખતા હોય અને આપણે ખબર પડી જાય કે હું અત્યારે જે કરું છું કે જેવો છું એવું બધું એને સ્વીકારી નથી અંતેથી હું આમ કરું એવી અપેક્ષા રાખવામાં આવે. આપણે અસ્વસ્થ બની જાય. ટૂંકમાં આપણે જેવા છીએ એના કરતાં જુદા બનવાનું કહેવામાં આવે. આપણો ફેરફાર કરવામાં, આપણા પર કોઈ પ્રકારનો ડિમાન્ડ કે માગણી કરવામાં આવે તો આપણી સ્વતંત્રતા પર આઘાત થતો હોય અને આપણને આપણા આત્મગૌરવ પર પણ આઘાત થતો હોય. અંતેથી આપણને એ વસ્તુ દુઃખ દેનારી હોય છે. ભગવાન કહે કે તું મારે માટે પણ એવું કર, મારો સ્વીકાર કર. ભગવાન કહે છે થોડોક સ્વીકાર કર. ભગવાન તો બધું છે. ભગવાન તો આપણો આત્મા જ છે. એટલે ભગવાનને પૂરેપૂરો સ્વીકાર એટલે ભગવાનનો આત્મરૂપે સ્વીકાર તો મય્ય મનાદસ્વ મયી બુદ્ધિ નિવેશ. એ ના થાય ચાલો ભગવાન જેનું ધ્યેય છે મળશે તો એનું ધ્યાન અભ્યાસ. એ ના થાય તો ચાલો ભગવાન કર્માધ્યક્ષ છે, સર્વ કર્મનો અધ્યક્ષ છે, માટે કર્મને અર્પણ કરીએ. એટલે કર્માધ્યક્ષ તરીકે સ્વીકાર કરીએ. એ પણ ના થાય તો કર્મફળ દાતા છે એ રીતે સ્વીકાર કરીએ. સર્વ કર્મફળનો પ્રદાન કરનાર ભગવાન છે. ભગવાન કંઈક આખો દિવસ મારું જે જજમેન્ટ હોય એમાં તું પ્રશ્ન પૂછ ના કરીશ અને આખો દિવસ એને ચેલેન્જ ના કરીશ કે ભાઈ આમ કેમ કર્યું, ભગવાન કેમ તેમ ના કર્યું. ભગવાનને પણ ઈચ્છા છે કે એનો સ્વીકાર થાય. એટલે કર્મનો જે ફળ આપવામાં આવતું હોય આપણે પ્રેમપૂર્વક સ્વીકારીએ કે ભગવાન આપે છે માટે પ્રસાદ છે, પ્રેમપૂર્વક સ્વીકારીએ. તો ભગવાનનું કંઈક અંશ સ્વીકાર થયો. હજી ભગવાનને આત્મરૂપે સ્વીકાર્યો નથી તો ભગવાનને આપણે કર્મફળ દાતા રૂપે સ્વીકાર્યા. તેથી કર્મનું જે ફળ આપતો હોય એ આપણે વિરોધ વગર પણ નહીં પ્રેમથી સ્વીકારીએ. એને છૂટ આપે, એને સ્વતંત્રતા આપવી. કોઈનો સ્વીકાર એટલે જેનો સ્વીકાર કરીએ એને સ્વતંત્રતા આપવી. સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે બધાને સ્વતંત્રતા આપો, દુનિયાને સ્વતંત્રતા આપો. સ્વતંત્રતાનો અર્થ નહીં કે સ્વચ્છંદતા. દુનિયાને સ્વતંત્રતા આપો એટલે કે દુનિયા જેવી છે એવી હોવાની એમને છૂટ આપો. એ લોકો બદલાય અને મને અનુકૂળ થાય એ પ્રકારની માંગણી ના કરો જો શક્ય હોય તો. તેથી નહીંતર આપણે બહારથી માંગણી ના કરતા હોય, અંદરથી માંગણી કરતા હોય તો એ કંઈક પહોંચતું હોય છે અને બીજા લોકો આપણી હાજરીમાં સ્વસ્થ બની જતા હોય છે. જ્યાં કોઈને એમ લાગે કે ભાઈ મારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા છે. આપણે ધારો ક્યાં ગયા હોઈએ જેમ કલકત્તામાં કાલી મંદિર વગેરે તરત પેલો જાહેર કરે કે ભાઈ 500 રૂપિયા કાઢો. અચ્છા એવું દર્શન કરવા માટે હું કે હું આપણી જાતે 500 રૂપિયા આપે એની વાત છે અને પેલો કહે કે 500 રૂપિયા આપો. આપણે ના ગમે. એક 5 પૈસા આપો તો ના ગમે એમ કે આમ કરો જ મારી જાતે હું ગમે તે કરો. પણ આપણે જો માંગણી કરવામાં આવે લોકોએ તરત જ વિરોધ કરે નહીં. એના જ માણસો બહાર નીકળીને કે બીજા મંદિરમાં પોતાની જાતે જે આપવું આપે પણ એ માંગ્યું કેમ, મને એમને કેમ નથી જવા દેતા. દર્શન કરવા મારો હક છે અર્થાત મારે જે કરવું હોય એ કરવાની મારી સ્વતંત્રતા છે. એમ ટૂંકમાં આપણે જેટલે અંશે જગતને સ્વતંત્રતા આપી શકીએ એટલે અંશે જગત આપણાથી કમ્ફર્ટેબલ હોય, સ્વસ્થ હોય. અને જેટલે અંશે આપણે બીજાને સ્વતંત્રતા નથી આપતા એટલે અંશે આપણે એ લોકોને આપણી હાજરીમાં અસ્વસ્થ બનાવતા હોઈએ છીએ. એટલે
જેવું છે તો સ્વીકાર, જેવું છે એ બરાબર છે, યોગ્ય છે. ચાલો જગત માટે કરો તો મુશ્કેલ છે, મુશ્કેલ છે. સ્વામી તમને ખબર નથી કે લોકો કેવા હોય, વાત બરાબર છે, પણ ઈશ્વર માટે કરીએ. શરૂઆત કરીએ ભગવાનથી. ઈશ્વર કર્મફલદાતા છે અને માટે ઈશ્વરનો સ્વીકાર. જે કંઈ કર્મનું ફળ આપે એનો પ્રેમથી સ્વીકાર, વિરોધથી નહીં, ઉદાસીનતાથી પણ નહીં. ચલો વિરોધ ના કરીએ એ બહુ મોટી વસ્તુ છે. પછી આગળ વધે ને ઉદાસીન પણ ન રહીએ, પણ પ્રેમથી સ્વીકાર કરીએ. ઈશ્વર જે કંઈ જગતનું સર્જન કરે છે, માનવ કર્મફળનું સર્જન કરે છે, એ બધાનો પ્રેમપૂર્વક સ્વીકાર. આનું નામ છે સર્વ કર્મ ફલ ત્યાગ. આમાં પણ ઈશ્વરનું ધ્યાન થાય. પહેલામાં કર્મ કરતી વખતે એને અર્પણ કરવાનું હતું, માટે એનું ધ્યાન થાય. ચલો આ કર્મ કરતી વખતે કદાચ ધ્યાન ન થતું હોય તો કર્મફળ પ્રાપ્ત કરતી વખતે એનું ધ્યાન થાય. કેવું થાય? કર્મફલ દાતાના રૂપમાં ઈશ્વરનું ધ્યાન થાય. દરેક ધ્યાનના પ્રકાર છે, પણ ઈશ્વરના અમુક આસ્પેક્ટ એટલે કે અમુક અંશના આમાં ધ્યાન છે. પેલું આત્મતયાનું ધ્યાન કરો તો પૂર્ણતયા ધ્યાન છે, પણ આ ઈશ્વર સર્વ કર્મફલ દાતા છે એ તેનું ધ્યાન થાય. જ્યારે કોઈ સંજોગોનો સામનો કરતા હોય ત્યારે આ સંજોગો ઈશ્વર ઉત્પન્ન કરેલા છે અને માટે એને બદલે વિરોધ ન કરો, અર્થાત રાગ દ્વેષ ન રાખો. બસ એનું નામ વિરોધ એટલે રાગ દ્વેષ નહીં. એ સંજોગો બદલવાની જરૂર હોય તો આપણે બદલીએ, એમાં જે કરવાની જરૂર આપણે કરીએ, પણ રાગ દ્વેષથી નહીં, પરંતુ પ્રેમથી કે સ્વસ્થતાથી કરીએ. બહુ મોટી વસ્તુ છે. આપણા ધ્યાનનો એક પ્રકાર છે. આપણા મનમાં ધીમે ધીમે પરિવર્તન લાવવા માટેનું એક બહુ સુંદર સાધન, જેનું કર્મયોગમાં જેની ચર્ચા કરવામાં આવી. ટૂંકમાં એ પણ ભક્તિ યોગ જ છે. આ પણ ભગવાનની ભક્તિ, કે ભગવાનનો કર્મફળદાતા રૂપે સ્વીકાર કરવો એ પણ ભગવાનની ભક્તિ છે. યથાત્વાન સંયત ચિત્ત હસન ક્યારે થાય? પહેલા કર્મ ક્યારે ઈશ્વરને અર્પણ થાય? કર્મ કરતી વખતે સાવધાન હોય ત્યારે. હવે પ્રસાદ બુદ્ધિમાં પણ સાવધાની જરૂર છે. આત્મવાન, જ્યારે કર્મનું ફળ તું પ્રાપ્ત કરતો હોય ત્યારે તું એકદમ સાવધાન રહે અને પોતાને યાદ દેવડાવો કે આ કર્મફળ ઈશ્વર પાસે આવી રહ્યું છે. એમાં પણ સાવધાની જોઈએ. એટલે કે આત્મવાન સંયત ચિત્ત હસન, સંયત ચિત્ત બનીને, એટલે કે તારા ચિત્તને સંયમમાં રાખીને કર્મનું ફળ પ્રાપ્ત થતું હોય ત્યારે ઈશ્વર પાસે આવી રહ્યું છે એ પ્રકારની ભાવના તું સાવધાનીપૂર્વક જાળવી રાખ. આ રીતે કેવી રીતે આપણે ઈશ્વરની સાથે તાદાત્મ્ય પામી શકીએ એની આ એક પછી કક્ષાઓ આપણે ભગવાન એની એક પછી પગથિયા આપણને બતાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તા. ઓમ નારાયણ પરો વ્યક્તા. અંડમવ્યક્ત સંભવમ. અંડમવ્યક્ત સંભવમ. અંડસ્યાંતસ્મિને લોકાઃ. અંડસ્યાંતસ્મિને લોકાઃ. સપ્તદ્વીપા ચ મેદિની. સપ્તદ્વીપા ચ મેદિની. ગીતાનો 12મો અધ્યાય ચાલી રહ્યો છે. અવલોકન કરી લઈશું. 12મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્ન થાય છે. અર્જુન ઉવાચ એવં ચતુર્યુક્તાઃ ये मुक्ताः त्वां परिपासते ये चापि अक्षरम् अव्यक्तं तेषां के योगवित्तमाः.
एवं आ प्रमाणे सतत युक्ताः तो सतत आपनाમાં જોડાયેલા રહીને સદા આપની સેવા કરતા એવं આગળ 11મા ધ્યાનાંતમાં કહેવામાં આવ્યું મત કર્મકૃત મત પરમઃ મત ભક્તઃ સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ યસ્ સમાવેતિ પાંડવ મત કર્મકૃત હે પાંડવ જે સર્વ કર્મ મારે માટે જ કરે છે મત પરમઃ જેનો હું જીવનનું પરમ ધ્યેય છું મત ભક્ત જે માત્ર મારો જ ભક્ત છે સંગવર્જિત જેને બી કોઈ જગ્યાએ આસક્તિ નહીં સર્વ આસક્તિ મારામાં જ છે નિર્વૈર જેને કોઈ જગ્યાએ વૈર ભાવ નથી યસ આવો જ મારો ભક્ત છે મામ એતિ એ મને જ પ્રાપ્ત કરે છે આવું જો ભગવાને કહ્યું એટલે અર્જુનના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભગવાન અત્યાર સુધી એટલે કે 11 અધ્યાયની અંદર ભગવાને બીજા અધ્યાયથી માંડીને 11 અધ્યાય સુધીમાં ભગવાને પોતાના સગુણ અને નિર્ગુણ બંને સોપાધિક અને નિરુપાધિક બંને સ્વરૂપોનું નિરૂપણ કરેલું છે અને મુખ્યત્વે સોપાધિક અર્થાત સગુણ કે ઉપાધિ સહિતના ઈશ્વરનું નિરૂપણ કરવાનું હતું ઉપાસના સર્વ યોગ ઈશ્વરે સર્વજ્ઞાન શક્તિમત સતોપાદિ ઈશ્વરસ્ય ઈશ્વર એટલે માયા ઉપાધિ સહિતનો પરમાત્મા તેમાં માયા એટલે સત્વગુણ પ્રધાન માયા જ્યાં સર્વજ્ઞતા છે સર્વશક્તિમત્તા છે સર્વવ્યાપકતા છે આવો ઈશ્વર એની ઉપાસના કરવા માટે વારંવાર એટલે 7મા અધ્યાયથી માંડીને મુખ્યત્વે આ 11મા અધ્યાય સુધી ઈશ્વરના આ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું ઉપાસના માટે અને સાથે સાથે વિધ્વસ્ત સર્વવિશેષણસ્ય ઉપાસનમ અને બીજા અધ્યાયથી માંડીને 10મા અધ્યાય સુધીમાં વળી પાછા વિધ્વસ્ત સર્વ ઉપાધિ પર એવા નિરુપાધિ પરમાત્મા છે સર્વના અધિષ્ઠાન રૂપ નિરૂપણ કરવામાં આવ્યું અને મુખ્યત્વે 11મા અધ્યાયની અંદર ભગવાને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવ્યું અને 11મા અધ્યાયના અંતમાં કહ્યું હે અર્જુન જે સર્વ કર્મ મારે માટે જ કરે છે એટલે કે હું અર્થાત વિશ્વરૂપ જે વિશ્વના રૂપમાં ઉપસ્થિત થયેલો ઈશ્વર છે એને પોતાના સર્વ કર્મ સમર્પિત કરતા હોય આ રીતે મારો ભક્ત છે એ મને પ્રાપ્ત કરે છે એટલે 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કરવાનો હેતુ ઉપાસના છે કે સમગ્ર જગતનો આત્મા ઈશ્વર છે કાળનો આત્મા પણ ઈશ્વર છે જે સારું છે ખરાબ છે સાત્વિક છે રાજસ છે તામસ છે સર્વનો આત્મા ઈશ્વર છે વિશ્વાત્મા છે આ રીતે એવું દર્શન કરવાનો હેતુ ભગવાનની ઉપાસના છે એટલે અર્જુનને થયું કે કઈ વસ્તુ કરવી જોઈએ ભગવાનનું નિરુપાધિક રૂપ છે નિર્ગુણ સ્વરૂપ છે સર્વ અતીત સ્વરૂપ છે આ ભગવાનના બે સ્વરૂપ છે એક સર્વવ્યાપક અને સર્વથી અતીત કે બે નથી ખરેખર એ સર્વથી અતીત છે એક સર્વવ્યાપકના રૂપમાં વ્યક્ત થતો હોય છતાં પણ ભક્ત માટે અર્જુનનો વિચાર છે ભગવાન આપનું જે સર્વવ્યાપક સ્વરૂપ છે સર્વ ઉપાધિ સહિતનું જે સ્વરૂપ છે અનેક કલ્યાણ ગુણ ગણવાળું છે આવી આપનું સ્વરૂપ છે એની ઉપાસના કરવી જોઈએ કે પછી સર્વ ઉપાધિ પર જે નિરુપાધિક આપનું સ્વરૂપ છે એની ઉપાસના મારે કરવી જોઈએ ઉભયો પક્ષયો વિશિષ્ટતર બુભુત્સયા ત્વામ પૃચ્છામિ આ બે પક્ષ મારી સમક્ષ કયા ભગવાન આપે જે આ રીતે અત્યાર સુધી નિરૂપણ કર્યું 11 અધ્યાયની અંદર બીજા 11માં તેમાં આ બે વસ્તુ સ્પષ્ટ થઈ કે આપનું એક નિરુપાધિક સ્વરૂપ છે સર્વથી અતીત સોપાધિક સ્વરૂપ છે સર્વવ્યાપી અને બંનેની ઉપાસનામાં આપણે કહ્યું પણ ખરું અંતો એ વ્યવહારિક કયા પ્રકારની ઉપાસના શ્રેષ્ઠ છે એવું જાણવા એટલે પહેલા શ્લોકમાં અર્જુન પૂછ્યું ભગવાન આ રીતે આપના સોપાધિક રૂપની ઉપાસના કરનારા આપના વિશ્વરૂપની ઉપાસના કરનારા સર્વરૂપમાં પ્રગટ થયેલા આપની ઉપાસના કરનારા સતત યુક્તા નૈરંતર્યેણ ભગવત કર્માદૌ સમાહિતા સતત આપનામાં જોડાયેલા તો કેવી રીતે ભગવાનમાં જોડાયેલા હોય સર્વ કર્મ સતત ઈશ્વરને અર્થે કરતા હોય આ રીતે જોડાયેલા એક તો યોગી લોકો જોડાયેલા હોય જેમણે સર્વ કર્મ ત્યાગ કર્યો હોય અને ઉચિત ઈશ્વર નિષ્ઠ હોય પણ આપણે યોગી કર્મયોગી કહેવામાં આવે છે કર્મ કરતા કરતા કર્મ ભગવાનની સ્મરણ માટે ભગવાનની ચિંતન માટે નિમિત્ત બની જાય એટલે સતત ઈશ્વર માટે કર્મ કરતા કરતા આમ ઈશ્વરમાં એ લોકો માનસિક રીતે જોડાયેલા ભલે હાથ પગથી ઈશ્વર માટે કર્મ થતું હોય મનથી ઈશ્વર સાથે જોડાયેલા પણ ભક્તા અનન્ય શરણા ઈશ્વર સિવાય જેને બીજા કોઈનું શરણ નથી એવા ઈશ્વરને શરણ થયેલા તો આમ પરિપાસતે ભગવાન
સર્વ રીતે આપણી ઉપાસના કરે છે, આપણા માટે કર્મ કરે છે અને આપણું ધ્યાન કરે છે. આવા સગુણ બ્રહ્મના કે સગુણ ઈશ્વરના ઉપાસકો છે. અન્ય ये च अक्षरम अव्यक्तम અને વળી પાછા જે અક્ષર જે છે અવ્યક્ત જેની ઉપાસના કરનારા છે. ये च अन्य भी બીજા લોકો છે. બીજા કયા છે? त्यक्त સર્વૈષણા સંનિષ્ઠ સર્વકર્માણા. બીજા ભગવાન જે આપણું નિરુપાધિક રૂપ છે એનું ચિંતન કરનારા છે. એ નિરુપાધિક અર્થાત જે નિર્વિશેષ રૂપ છે એનું ચિંતન કરવા માટે એ પ્રકારની માનસિક સ્થિતિ પણ જોઈએ. અંતેથી શંકરાચાર્ય કહે છે त्यक्त સર્વૈષણા, જેમના મનમાંથી સર્વ એષણાનો ત્યાગ થઈ ગયો છે. ટૂંકમાં એ ભગવાન નિરુપાધિક પારમાર્થિક સ્વરૂપનું ચિંતન કરવું હોય તો મન સર્વ રીતે સ્વસ્થ જોઈએ, એકાગ્ર જોઈએ. કોઈ પ્રકારનો વિક્ષેપ જેવો નથી. અનેક પ્રકારની ઈચ્છાઓ કે એષણાઓ વિક્ષેપ બંધી હોય છે. એના માટે त्यक्त સર્વૈષણા, જેમના મનમાંથી સર્વ એષણાઓ કામનાનો ત્યાગ થઈ ગયો છે. સંનિષ્ઠ સર્વકર્માણ, અને જે લોકોએ સર્વ કર્મનો પણ ત્યાગ કર્યો, કારણ કે એમાં પણ મનમાં વિક્ષેપ નથી. પેલા જે સુગુણ બ્રહ્મનો ઉપાસકો છે એમણે કઈ કર્મ ત્યાગ કરવાનો, કર્મ કરે તો જ ઉપાસના થાય. ટૂંકમાં ગુણ સહિતના ભગવાનની ઉપાસના કરવા માટે સેવા કે કર્મ આવશ્યક છે, અથવા એ કોઈ વિરોધરૂપ નથી. પણ આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરવા માટે તો કોઈ પ્રકારનો વિક્ષેપ ન ચાલે. અને માટે સર્વ કર્મનો પણ ત્યાગ કર્યો છે. એવા બનીને જે બ્રહ્મ પરમાત્મા અક્ષરમ અવ્યક્તમ, અવ્યક્ત એટલે ઇન્દ્રિયોનો વિષય નથી. અક્ષર જ અવિનાશી છે, જે ઇન્દ્રિયોનો વિષય નથી. એવા પરમાત્માનો ઇન્દ્રિયોનો વિષય હોય તો આપણે એની સેવા કરી શકીએ. કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિયથી પર છે, મનથી પર જે છે અર્થાત ઇન્દ્રિય મન સર્વથી અવભાષક છે, સાક્ષી છે, એવું પરમાત્મા છે. તેષામ પર્યુપાસતે તે સો તમ પર્યુપાસતે, એવા પરમાત્માની ઉપાસના કરનારા અર્થાત એક ઉપાસકો કે ભક્તો છે જે આપના સ્વાભાવિક રૂપ સ્વરૂપની સેવા કરતા કરતા ઉપાસના કરે છે. અને બીજા આપના ભક્તો છે જે બધા કર્મનો એષણાઓ અને કર્મનો ત્યાગ કરીને બસ આપનામાં જ ચિત્ત આપનામાં જ એમણે એકાગ્ર કર્યું છે. એવા બે પ્રકારના ભક્તો થયા. તેષામ કે યોગ ઉત્તમઃ, આ બેમાંથી શ્રેષ્ઠ ભક્તો કયા? અર્જુન પૂછે તો ભગવાન મારે કોની ઉપાસના કરવી? એમાંથી ભક્તો શ્રેષ્ઠ કયા? શ્રેષ્ઠ ઉપાસના કરું, જે શ્રેષ્ઠ હોય તે હું કરું. પણ ખરેખર અર્થ એવો થયો કે મારે માટે શું શ્રેષ્ઠ છે, મારે માટે શું શ્રેષ્ઠ છે, એમાં કોણ શ્રેષ્ઠ છે એવું તો એકેડેમિક પ્રશ્ન છે. તારું ગમે તે શ્રેષ્ઠ તારે છે. એટલે ખરેખર તો અર્જુન જે પ્રશ્ન પોતાના માટે પૂછે છે, મારે માટે શું શ્રેષ્ઠ છે. દુનિયામાં શ્રેષ્ઠ હોય, આપણા માટે શ્રેષ્ઠ એવો પણ નિયમ નથી. આપણા હજી દુનિયામાં તો ભલે પીએચડી બધું શ્રેષ્ઠ હોય, પણ હું હજી 10મું ધોરણ ના ભણ્યો તો મારા માટે હાઈસ્કૂલ શ્રેષ્ઠ કહેવાય. અને એ શ્રેષ્ઠતા પોતાની યોગ્યતા પ્રમાણે અધિકાર પ્રમાણે નક્કી થતી હોય. આમ અર્જુન ખરેખર ભગવાન જે પ્રકારની યોગ્યતા હું ધરાવું છું એવા મારે માટે આ કઈ ઉપાસના શ્રેષ્ઠ છે? ભગવાન કહેવા માંગે છે કે સગુણ બ્રહ્મની ઉપાસના શ્રેષ્ઠ છે તારે માટે. એમ કરીને 12મા અધ્યાયમાં ભગવાન સગુણ બ્રહ્મની ઉપાસનાની સ્તુતિ કરે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કઠિન છે એમ જણાવીને સગુણ બ્રહ્મની ઉપાસનાની સ્તુતિ કરે છે. કેમ કઠિન છે? અર્જુન માટે કઠિન છે. અર્થાત હજી દેહાર્થ બુદ્ધિ રહી હોય ત્યાં આગળ એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અત્યંત કઠિન હોવાને કારણે અર્જુન ભગવાન આ સગુણ બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ કરે છે. અને એનામાં રુચિ ઉત્પન્ન કરવા માટે અને ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે એની સ્તુતિ પણ મય્યાવેશ્યમનોયમામ નિત્યયુક્તઃ ઉપાસતે. મયી પરમેશ્વરે આવેશ્ય વિશ્વરૂપ પરમાત્મા એવો સર્વવ્યાપી પરમાત્મા એમાં જે પોતાના ચિત્તનું સમાધાન કરે અર્થાત ચિત્ત એકાગ્ર કરીને માં ઉપાસતે, હું સર્વયોગેશ્વરાણામ અધીશ્વરમ સર્વજ્ઞ, હું સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી પરમાત્મા છું એની જે લોકો ઉપાસના કરે છે. અને નિત્યયુક્તઃ, આગળ કહેવામાં આવ્યું તે પ્રમાણે સતત કર્મ તો મારા માટે જ કરે, પ્રેમ પણ મને જ કરે, આસક્તિ પણ મારામાં જ હોય અને ધ્યેય પણ મને જ રાખે.
એટલે આ કોઈ સામાન્ય ભક્તો નથી. સગુણ બ્રહ્મ એટલે આપણે એમ કે તો બહુ સરળ છે, પણ સરળ બધું જ છે, પણ એની આ પરાકાશ થાય વાત કરવા તો સગુણ બ્રહ્મના ઉપાસકો એટલે જે કર્મ કરે એ ભગવાન માટે જ કરે. પેલા બ્રહ્મ માટે કર્મ કરવાનો અર્થ જ નથી, કારણ કે એ તો કઈ સમજતો જ નથી, એ નોંધ નથી લેતો. કર્મ કોના માટે કરવાનો હોય? આ સગુણ બ્રહ્મ માટે. એ જ એના માટે પરમ ધ્યેય છે, એ જ જેના સ્નેહનો વિષય છે, એનામાં જ આસક્તિ છે. એનો આસક્તિ હોવાના કારણે અન્યત્ર ક્યાંય આસક્તિ નથી. ટૂંકમાં બીજી બધી આસક્તિઓને મુક્ત થવા માટે ઈશ્વરમાં આસક્તિ અને બીજી ક્યાંય દ્વેષ પણ, કારણ કે સર્વત્ર ઈશ્વરના દર્શન કરવાનો એનો અભિગમ હોવાના કારણે ક્યાં દ્વેષ પણ નથી. આવી રીતે મી આવે શુનો એવા નિત્ય યુક્તા સંત ઉપાસરે, તમારી ઉપાસના કરે છે, ચિત્તમાં ધ્યાન કરે છે અને દેહ હાથ પગથી મારી સેવા કરે છે. તેમે યુક્તતમાવતા શ્રદ્ધયા પરયોપેતા, અને સગુણ બ્રહ્મની ઉપાસના કરવા વડે શ્રદ્ધા છે, કારણ કે એ પરોક્ષ છે. ટૂંકમાં એ ઈશ્વર આપણે પ્રત્યક્ષ ન કરી શકીએ, આત્મરૂપે ન જાણી શકીએ, અંતેથી આવો ઈશ્વર હંમેશા શ્રદ્ધા સહિત. ટૂંકમાં ભગવાનમાં શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા. તો જ આપણે કે ભાઈ આ ભગવાન છે કરે એ શ્રદ્ધા. જ્યાં સુધી આપણા દર્શન વિષય ન બને ત્યાં સુધી શ્રદ્ધાનો જ વિષય છે ને. ગીતામાં છે બધાનો અંતરાત્મા ઈશ્વર, બરોબર હોવો જ જોઈએ. ગીતા કહે છે મને તો દેખાતું નથી, આમાં ઈશ્વર ક્યાં આવે? આપણે દેખાય છતાં નહીં. હા, તો ખાલી વગેરે વગેરે. તો આ શ્રદ્ધાપૂર્વક આપણે ઈશ્વરત્વનો સ્વીકાર કરીને એની ઉપાસના કરીએ. તેમે યુક્તતમા, ભગવાન કહે છે કે મારી દૃષ્ટિએ એ યુક્તતમા એ સર્વશ્રેષ્ઠ છે. ये तू परंतु पेला लोग अक्षरम अनिर्देश्यम अव्यक्तम परिभाषते. अक्षरम परमात्मा, क्यों परमात्मा निरुपाधिक. अक्षरम જે અવિનાશી છે, અનિર્દેશ્યમ જેનો કોઈ શબ્દથી પણ નિર્દેશ ન થઈ શકે. કેમ અવ્યક્તમ? કારણ કે ઇન્દ્રિયનો વિષય નથી, મનનો વિષય નથી, માટે કયા શબ્દથી નિર્દેશ થઈ શકે? કોઈ શબ્દથી નિર્દેશ કરવા યોગ્ય જે નથી. સરળ નિર્દેશથી પર છે, પરિપાસતે એની સર્વ રીતે ઉપાસના કરે છે. અર્થાત સતત પોતાના ચિત્તને એ નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મામાં એકાગ્ર કરે છે. એને આત્મદયા એનો સાક્ષાત્કાર કરવા માટે એનો પ્રયત્ન કરે છે. ઉપાસના એનો આસનમ, એટલે સમીપ. તો સમીપ ગયા સ્વામીપ્ય ઉપગમ્ય દીર્ઘકાળમ. ઉપાસના અર્થાત પરમાત્માની નજીક જઈને બેસવું, એના ઉપાસના. કેટલા નજીક? ઉપાસના છે. વિશ્વરૂપ પરમાત્માની નજીક આપણે આવી શકીએ, પણ છતાંય ઉપાસક ઉપાસનો ભેદ ત્યાં રહેતો હોય છે. જયારે નિર્વિશેષ પરમાત્મા છે એ તો એટલો નજીક આવી શકે કે એની અને ઉપાસક વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી. ટૂંકમાં જે સગુણ ઈશ્વર પરમાત્મા છે એની ઉપાસના ભેદ સહિત થતી હોય, એ નિર્ગુણ પરમેશ્વર છે એની ઉપાસના ભેદ રહિત જ થાય, બીજે થાય જ નહીં. ટૂંકમાં જે નિર્ગુણ છે એની ઉપાસના ભેદ રાખીને થઈ જ ના શકે. એક જ વસ્તુ નિર્ગુણ છે તે છે આત્મા, બાકી બધી વસ્તુ સગુણ છે. એ દ્રષ્ટા સાક્ષી છે એ જ નિર્ગુણ છે, બાકી બધા સગુણ છે. અને એની આત્મદયા ઉપાસના કરવાની. સર્વત્રગમ એ કેવો છે? સર્વત્રગમ સર્વવ્યાપી અચિંત્યમ, જે ચિંતન કે મનનો વિષય નથી. કુટસ્થ અર્થાત જે નિર્વિકાર છે. સર્વત્રગમ અચિંત્યમ છે. કુટસ્થમ અચલમ ધ્રુવમ. અચલમ જે અચલ છે, ધ્રુવ છે, યથા નિત્ય છે, એવા પરમાત્માની ઉપાસના કરવાનો હોય. ये तू એ જે છે એ પણ મને પ્રાપ્ત કરે, મને પ્રાપ્ત કરે જ છે. પણ ભગવાન એ જે નિર્વિશેષ પરમાત્માના ઉપાસકો છે એના થોડા વધારે, એની વધારે એના ગુણ કે યોગ્યતા કેવી એમ જે પણ કહે છે. સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિય ગ્રામમ સંનિયમ્ય. જો ભગવાન સગુણ બ્રહ્મની સેવા કરવા માટે ઇન્દ્રિય જ્ઞાનનું નિયમન કરવાની જરૂર નથી. ઇન્દ્રિયના સમૂહને આપણે સેવામાં આપણે તત્પર રાખતા હોય. આ તો આ ઉપાસના તો માત્ર ધ્યાનથી જ થાય.
પેલી ઉપાસનામાં સક્રિયતા છે, આ ઉપાસનામાં સર્વ કર્મનો ત્યાગ છે. સગુણ બ્રહ્મની ઉપાસનામાં સક્રિયતા છે, આ સેવા છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં સર્વ કર્મનો ત્યાગ છે. એટલે સંનિયમ્ય ઇન્દ્રિય ધ્યાન કરી રહ્યા છે. પોતાની સર્વ ઇન્દ્રિયોને સારી રીતે નિયમન કરીને સર્વત્ર સમબુદ્ધ સર્વ વિષયમાં જેની બુદ્ધિ સમાન છે, અર્થાત ઇષ્ટ અનિષ્ટ અનુકૂળ પ્રતિકૂળ જે પ્રાપ્ત થાય એમાં જે લોકો સમાન બુદ્ધિ ધરાવે છે. એટલે ઇષ્ટ પ્રાપ્તિ હોય તો જે લોકોને હર્ષમાંથી મુક્ત છે, અનિષ્ટ પ્રાપ્તિમાં જે શોક મગ્ન થઈ જતા નથી, આમ હર્ષ અને શોક થી મુક્ત રહીને જે લોકો પોતાના ચિત્તનું સમત્વ સહજ આવી શકે છે, એવા લોકો છે. ચિત્તનું સમત્વ યોગમાં જે લોકો નિષ્ઠ સર્વભૂત હિતે રતા, કોઈ પ્રાણી પ્રત્યે જેમને દ્વેષ નથી, અહિંસક પ્રાણી માત્રના હિત માત્ર અર્થાત પ્રાણી માત્રનું જે કોઈ રીતે અહિત ન કરવા ઈચ્છતા. હિતે રતા એટલે સર્વ પ્રાણીના હિતમાં રતનો અર્થ કે કોઈ પ્રાણી અહિત તો ન જ કરે. અહિંસકા જે અહિંસા રૂપી વ્રતને ભરેલા છે, કોઈનું પણ અહિત ન કરે. તો જે લોકો જે સર્વ સંજોગોમાં ચિત્તની સમતા જ આવી શકે છે, એક. અને બીજું જે કોઈ અહિત કરતા નથી, તો જેના હૃદયની અંદર સર્વના હિતની ભાવના છે. ભલે કદાચ કરવાના લોકોમાં વ્યક્ત થાય કે ભાવના બહુ પ્રબળ વસ્તુ છે. આપણે હાથ પગથી સર્વનું હિત કરીએ પણ સરસ જ છે, પણ આ લોકો કદાચ બહારથી એક બે સર્વની સેવા ન કરતા જોવામાં આવે તો પણ જે લોકોના હૃદયમાં સર્વનું હિત કરવાની ભાવના છે. ક્યાંય કોઈનું જે ખરાબ ન ઈચ્છતા હોય, સર્વનું ભલું જ ઈચ્છતા હોય, જે લોકોની બુદ્ધિ હર્ષ અને શોક વગેરે આવેગોથી રહિત છે, અને જે લોકોને પોતાની ઇન્દ્રિય પર પ્રભુત્વ છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય મન બુદ્ધિ પર જેનું પ્રભુત્વ છે, આવા લોકો અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ સર્વત્રગમ અને પછી કુટસ્થમ અચલમ ધ્રુવમ આવું પરમાત્મા છે, એની ઉપાસના કરે છે. તે પ્રાપ્ત મંદિમામેવ, ટૂંકમાં સગુણ બ્રહ્મની ઉપાસના પછી છેવટે એની પરિસમાપ્તિ આમાં થતી નથી. એ સેવાની બધી પરિસમાપ્તિ થાય છે કે આ રીતે છેવટે એ ઈશ્વર અને આ ઉપાસકની વચ્ચે કોઈ પ્રકારનો ભેદ ન રહે, એ ઉપાસનાનો અંતિમ રહસ્ય. ઉપાસના કે ભગવાનની ભક્તિ હંમેશા ભેદભાવથી શરૂ થાય. ઈશ્વર ભિન્ન છે અને ભક્ત જુદો છે, એ પ્રકારના ભેદભાવથી ઉપાસનાનો ભક્તિનો પ્રારંભ થાય. પરંતુ જેમ જેમ અંતઃકરણ શુદ્ધ બને, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, તેમ તેમ છેવટે ઈશ્વરની આત્મનું ઉપાસના થાય. તે પ્રાપ્ત માંગે એ લોકો મને જ પ્રાપ્ત કરે છે, કોઈ પ્રકારનો સંશય નથી. ખરેખર મને પ્રાપ્ત કરવાનો છે પણ નહીં, હું જેમનો આત્મા છું, નિત્ય પ્રાપ્ત છું, હું નિત્ય પ્રાપ્ત છું, એવું જ્ઞાન લેવું. પણ સરળ નથી. ક્લેશો જગતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ, તેષામ ક્લેશઃ અધિકતરઃ અવ્યક્તાસક્ત ચેતસામ, અવ્યક્તે આસક્તમ ચેતા યેષામ તે અવ્યક્તાસક્ત ચેતસઃ. ટૂંકમાં જેમનું ચિત્ત અવ્યક્તમાં આસક્ત થઈ ગયું છે, એ લોકોને અધિકતર ક્લેશ. આમ તો ભગવાનનું ભજન કરવામાં જ ક્લેશ રહેલો. ભગવાનનું ભજન કરવામાં કે ભગવાનમાં ચિત્તને કેન્દ્રિત કરવા માટે વારંવાર આપણે વિશ્વમાંથી હટાવી લાવવું પડે, બહુ ક્લેશ રહેલો. મત કર્માદિ પરિણામ ક્લેશ અધિક હે. હું તો કહું છું ભગવાનને કર્મ અર્પણ કરવા માટે ખૂબ ક્લેશ રહેલો છે. મન તો હંમેશા સ્વાર્થની ભાવનાઓ હંમેશા ઉપસ્થિત કરવાનું, હંમેશા પ્રશ્ન પૂછવાનું, મને શું મળે. દર વખતે પછી મને કહેવું પડે કે તું ના ઈચ્છીશ કે શું આ ઈશ્વર આનાથી અને એને પરમેશ્વર પ્રિયતા ઈશ્વર પ્રસન્ન થાય. આમ સ્વાર્થ બુદ્ધિ હંમેશા નિસ્વાર્થ ભાવના સતત વિઘ્ન ઉત્પન્ન કરતી હોય, અને એ નિસ્વાર્થ ભાવના કે પરમેશ્વર અર્પણ કરવાની ભાવના જાળવી રાખવામાં બહુ ક્લેશ રહેલો. અને બીજા બધા વિશ્વની આસક્તિઓથી મુક્ત કરીને મનને ઈશ્વર પર કેન્દ્રિત કરવામાં બહુ ક્લેશ રહેલો. આમ મનને રાગ દ્વેષ મુક્ત કરીએ તો ઈશ્વરનું ચિંતન કરી શકે, નહીં તો હંમેશા રાગ અને દ્વેષના વિષયનું ચિંતન કરવાનું. અને મનની સ્વાભાવિક વૃત્તિ છે, જે પ્રત્યે રાગ દ્વેષ વિષયનું ચિંતન કરતો હોય એમાંથી હટાવીને ઈશ્વરમાં કેન્દ્રિત કરવામાં
ખૂબ ક્લેશ અધિક ક્લેશ પણ છતાં ત્યાં તો પણ ઘણો બધો સ્કોપ ઘણી બધી તક છે આપણને સેવા કરવામાં અને તેથી મનને છતાં ભ્રમણ કરવા માટે ઘણું બધું ક્ષેત્ર મળી રહે એટલે આપણે વિષયોના ક્ષેત્રમાં ન લઈએ તો પણ અનેક રૂપ ગુણ ધરાવનારા ઈશ્વરનું રૂપી ચિંતનનું ક્ષેત્ર મને મળી રહે અને તો પછી એ રૂપ ગુણ રહિતના ઈશ્વરના ચિંતનનો કોઈ ક્ષેત્ર જ નથી મળતો મને અધિકારે ક્લેશ ટૂંકમાં ચિંતનનો વિષય જેટલો સૂક્ષ્મ હોય એટલું મનને મેં એકાગ્ર કરવું વધારે કઠિન ચિંતનનો વિષય જેટલો સ્થૂળ હોય એટલું મનને એમાં ચોંટવું સરળ એટલા જ માટે મન બિચારો તમોગુણ તરફ સ્થૂળ તરફ આકર્ષાતું હોય અને એવી સ્વાભાવિક વૃત્તિ જ્યારે મનમાં રહી હોય એમાંથી મુક્ત કરી કરીને એને સૂક્ષ્મમાં સતત જોડવું બહુ મોટો ક્લેશ છે આમાં અધિક ક્લેશ છે પરંતુ જે લોકો અભ્યક્ત એનું કોઈ નામ ઉપર પકડી ના શકાય એની અંદર ચિત્તને એકાંત ચાંટાડવું એ તો અત્યંત ક્લેશ અધિક ક્લેશ છે એટલે ભગવાન કહે છે તો ભગવાન થોડીક આ ઉપાસનાની નિંદાની પણ એવું કઠિનતા બતાવે છે કે હજુ આમાં પડીશ નહીં તો આનો તો અધિકતર ક્લેશ રહ્યો કેમ ભગવાન અધિકતર ક્લેશ રહ્યો અવ્યક્તા એકતર દુઃખમ દેહવદ્મિ અવાપ્યતે દેહવદ્મિ દેહાભિમાનવદ્મિ દેહમાં યા તીવ્ર અભિમાન હોય એ લોકોને કહે ઈશ્વર પેલો આપણું દેહમાં અભિમાન હોય તો દેહવાળા ઈશ્વરને આપણું ચિંતન કરવું સરળ તો દેહ વગરના ઈશ્વરનું ચિંતન ક્યારે થાય આપણો પણ દેહના અભિમાન ન હોય ત્યારે એટલા માટે જ ભગવાનના રૂપ ગુણ હોય એમનો સરસ વિગ્રહ એનું ચિંતન કરવું એટલા સરળ કારણ કે અત્યારે આપણી બુદ્ધિ પણ આપણા દેહમાં આ આકૃતિમાં આસક્ત થઈ છે તો આપણી બુદ્ધિ આકૃતિમાં અને ગુણમાં આસક્ત થઈ છે આપણે આકૃતિ અને ગુણ ધરાવનારા ઈશ્વરનું ચિંતન કરવું સરળ એક આકૃતિ બીજી આકૃતિ લઈ જવી સરળ તો નથી છતાં લઈ જાય મને અત્યારે હજી આકૃતિનું આલંબનની જરૂર છે વિગ્રહના આલંબનની જરૂર છે રૂપ ગુણના આલંબનની આવશ્યકતા છે ચલો જગતના રૂપ ગુણના આકૃતિઓ મુક્ત કરીને એને શ્રી કૃષ્ણના રૂપ ગુણ આકૃતિઓ લઈ જવી એમાં ક્લેશ તો રહેલો જ છે છતાં પણ એ થઈ શકે એ પણ નહીં શ્રી કૃષ્ણનો રૂપ ગુણ આકૃતિ નહીં અને કૃષ્ણ જે સિદ્ધાંત છે જે નિર્વિશેષ છે એમાં ચિત્તને લેવું તો અત્યંત કઠિન છે અને ખાસ કરીને હજી જેનું મન આ આકૃતિમાં અને રૂપ ગુણમાં આસક્ત થયું છે એના માટે બહુ જ કઠિન પોતાની આકૃતિમાં નહીં પણ ભગવાનની આકૃતિમાં આસક્ત થઈ ગયો જ્યાં ચિત્ત આસક્ત થઈ ગયો ત્યાંથી એને મુક્ત કરવું કઠિન છે આમ જગતના વિશ્વની આકૃતિમાં આસક્ત થયું હોય ચિત્તને ઈશ્વરની આકૃતિમાં જોવું કઠિન છે ઈશ્વરની પણ આકૃતિમાં આસક્ત થઈ ગયેલા ચિત્તને એમાંથી મુક્ત કરીને આકૃતિ રહિત જે પરમાત્મા છે એનું જોવું કઠિન છે આમ કઠિનતાના એક પછી એક પગથિયાં આપણે સર કરવાના છે ભગવાન કહે કે પહેલું આ પગથિયું સર કર કે જગતની આકૃતિમાંથી ચિત્તને હટાવી લઈને ઈશ્વરની આકૃતિમાં પુનઃ સ્થાપિત એ થયા પછી આકૃતિ પર ઈશ્વર છે એમાં ચિત્તને સ્થાપિત થાય અને સીધું જ આપણે કૂદવા જઈએ જમીન પરથી જ આપણે 10 ફૂટ 12 ફૂટ 13 ફૂટ કૂદવા તો ક્યાં કૂદવાના માટે વાંસળાની મદદ લઈને ઊંચો થાય પછી કૂદી શકે હા એવી શક્તિ તારામાં આવે કે સીધો કૂદી શકે તો વાંસળાની જરૂર નથી જ્યાં સુધી શક્તિ ન આવે ત્યાં સુધી વાંસળાની ફ્રેક્ચર થયું પગમાં પછી શક્તિ ના આવે આપણે પછી પેલા ઘોડીની મદદ લેવી પડે કયો સારો ભગવાન ઘોડીની મદદથી ચાલનારો માણસ સારો કે ઘોડી વગર ચાલનારો સારો તો ઘોડીની મદદથી ચાલનારો સારો કેમ કારણ તો પડી જઈશ જ્યાં સુધી પગમાં શક્તિ ના આવી હોય ત્યાં સુધી ઘોડીની મદદથી ચાલી ન શકાય એટલા માટે એને કહેવામાં આવ્યું કે ઘોડીની મદદથી ચાલવું બહુ સારું કેવું સરસ એને પછી એની સ્તુતિ કરવામાં હા ઘોડીની ચાલનાર માણસ કેવો છે કેટલી ઝડપથી જઈ શકતો હોય છે ને લાગે આમાં કઈ કહેશો તો એવું જ કહીશ તો ક્યાં સુધી ચાલવાનો જ્યાં સુધી પગમાં શક્તિ ના આવે ત્યાં સુધી હંમેશા ઘોડીને આપણે આધારિત કરીએ એટલા માટે નથી કહેવામાં આવતું પણ ઘોડીના આધારની જરૂર હોય ત્યાં સુધી રાખવી જોઈએ એ પણ જરૂર છે આધારની જરૂર છે આધાર જોઈએ કારણ કે આધાર છે આપણે પકડી રાખવો એવું પણ નથી એ પણ જરૂર છે કે જયારે આવશ્યકતા હોય ત્યારે આધારને છોડી દેવું જોઈએ એટલે વેદ છોડવાનું એટલે શંકરાચાર્ય ભજન તો દેવા વદન તો શાસ્ત્રાણી
भजे भजन्तु देवं कुर्वन्तु कर्मं यजन्तु देवताः आत्मैक्यबोधेन विना मुक्तिः न सिद्ध्यते ब्रह्मशतान्तरे गमे તેટલા શાસ્ત્રનું પઠન કરો, ગમે તેટલા દેવતાઓનું યજન કરો, ગમે તેટલું ભજન કરો, બધું કરો, આત્મૈક્યનો બોધ ના થાય ત્યાં સુધી બ્રહ્મ શતાંતરે બી બ્રહ્મના 100 જન્મ સુધી પણ મુક્તિ નહીં મળે. એમ કરીને કે આમાંથી છૂટા થવા ટૂંકમાં એક એવી અવસ્થા છે જ્યારે આ બધી પ્રવૃત્તિમાંથી પણ મુક્ત થવાની આવશ્યકતા છે. માટે એની જરૂર પડે એ પણ કહેતા તો ત્યાં સુધી અંદર કેવું ભગવાનનું ભજન કરવું એનો બોધ થવાનો. તો અવ્યક્તાય ગતિ દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. અર્થાત દેહની અંદર જે લોકોનું અભિમાન છે, આકૃતિમાં અભિમાન છે, આલંબનમાં અભિમાન છે, એ લોકોને આલંબન રહિત જે પરમાત્મા એમાં ચિત્તને ચોંટાડવું, એમાં ચિત્તને અભિમુખ કરવું પણ અત્યંત કઠિન છે. મળે અર્જુન મહારાજે કહ્યું કે આ સગુણ બ્રહ્મની ઉપાસના શ્રેષ્ઠ છે. એટલે કે છે એના કરતા આવું કર ये तो सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः. એના કરતા જે લોકો સર્વ કર્મ મને સમર્પિત કરે ને મત્પરાહ એ કરું. ભગવાનને કર્મ ક્યારે સમર્પિત થાય? મત્પરાહ ભગવાન જ્યારે આપણા જીવનનું ધ્યેય હોય ત્યારે. ટૂંકમાં આપણે જ્યારે કોઈ કર્મ કરતા હોઈએ ત્યારે આપણા ધ્યેયને સમર્પિત કરતા હોઈએ. કર્મ આપણે કરીએ સમર્પિત કોને થતું જાય. જે આપણું ધ્યેય હોય એને કર્મ સમર્પિત કરવું. મત્પરાહ તો ઈશ્વર જો આપણું પરમ ધ્યેય હોય તો જ કર્મ ઈશ્વરને સમર્પિત થાય. ये तो सर्वाणि कर्माणि मयि संन्यस्य. संन्यासનો અર્થ ત્યાગ કરે નહીં, સંન્યાસ અર્થાત સમર્પિત કરે. તો સંન્યાસ શબ્દનો અર્થ ત્યાગ નહીં, મયि સંન્યस्य અર્થાત મારામાં સમર્પિત કરે. જે લોકો સર્વ કર્મ મારામાં સમર્પિત કરે. સરળ નથી. ઈશ્વરને સર્વ કર્મ સમર્પિત કરવા કોઈ સરળ વસ્તુ નથી. સતત મેં કહ્યું પ્રમાણે આપણા અનેક બધા ભય, આપણે સલામતી, આપણો સ્વાર્થ, આપણી સંકોચિતતા, આંતરિક દારિદ્ર્ય, આ બધી વસ્તુ વચમાં વિરોધ ન કરે. શેમાં આપી દે? કેમ આમ કરે? શું કામ એને આપી દે? વગેરે વગેરે સતત વિરોધ ન થાય. આપણું આપણે આ બધી સંકોચિત વૃત્તિઓ સતત વિરોધ ન થવાની. એટલે આપણે એમ માનીએ કે ભાઈ ભગવાનની ભક્તિ સરળ છે. અમે તો સ્વામી ભક્તિનો માર્ગ સ્વીકારે છે, સારું છે, જૂનો માર્ગ નથી. પણ એમ કે ભક્તિ સરળ છે. કઈ સરળ છે? ભગવાનના ચિત્ત ચોંટાડવું તો જોઈએ ને. તો બીજી આસક્તિ મુક્ત થયા હોય તો ઈશ્વરમાં ચિત્ત ચોંટાડે. ભક્તિને અમુક કર્મ કર્યું માટે ભક્તિ કરી એવા જુદી છે, એ સારું છે. પણ છતાં ભક્તિ તો એ પ્રકારની ભાવના જાળવી રાખે ને ભક્તિ. અને એ પ્રકારની ભાવના ત્યારે જળવાય જ્યારે જેવા રાજા તો એ સર્વાણિ કર્માણિ સર્વ કર્મ મયि સંન્યસ્ય મને સમર્પિત કરે. એટલા માટે આપણે એનો પ્રારંભ કરીએ પૂજાના કર્મથી. આટલું કરો તો ભગવાન અર્પિત કરીએ. આજે ભગવાનની હું સેવા કરું છું, ભગવત સેવા, એટલું આપણે અર્પિત કરીએ. એની શરૂઆત થાય. સર્વ કર્મ સમર્પિત તો કરતા થશે. તો એક તો સમર્પિત થાય રોજનું કર્મ. અડધો કલાક કે પોણો કલાક કે કલાક જે કરો એ ઈશ્વરને સમર્પિત થાય. એમાં ભાઈ કે બીજી આશા ના રાખો કે ભગવાન 25 વર્ષ કર્યું તમે શું કર્યું મારા માટે, એવો પ્રશ્ન ના પૂછે. આખો દાડો પૂછપૂછ કરી તે શું કર્યું? બધા ભાઈ જેને કરવું હોય તું કરને જે કરતો ના તમે શું કર્યું? મેં તો આટલો કર્યો તમે શું કર્યું? હિસાબ માંગમાં કરી આખો દાડો ભગવાન પાસે હિસાબ માંગ્યા મને જે સંતાર પણ એક કર્મ પણ થતો નથી. એક કરીએ તો હિસાબ માંગતા હોય એમાં આટલું કર્મ મળ્યું શું ને શું મળે, આટલા વર્ષમાં મળ્યું શું? ભગવાન પાસે કે 25 વર્ષ ઉતારી દેવા કરે અને શું કરવા માંગે છે ને વગેરે વગેરે હિસાબ માંગે. ચાલો એટલે ટૂંકમાં આવો સ્વભાવ જ છે કે મન હંમેશા હિસાબ માંગે. કારણ કે દરેકમાંથી કોઈ વર્તન મળતું હોય. હવે આપણે એને સમર્થન આપીએ, મનને એને સપોર્ટ કરીએ જુદી વાત છે, ન કરીએ તો જુદી વાત છે. પણ છેવટે સર્વાણિ કર્માણિ મયि સંન્યસ્ય મત્પરાહ સંતઃ. જે લોકો માટે હું જ પરમ ધ્યેય છું એવો ભરીને સર્વ કર્મ મને સમર્પિત કરે. અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે. અનન્યે નૈવ યોગેન ઈશ્વર સિવાય જેનું મન કોઈ જગ્યાએ યુક્ત થયું નથી એવો મામ ધ્યાયન્ત પોતાના હાથ પગથી ઈશ્વરની સેવાનું કર્મ કરતા કરતા સતત મનથી મારું ધ્યાન કરનારા હોય. ટૂંકમાં ધ્યાન કરવા માટે એ લોકોને આલંબનની જરૂર છે. એટલું ઉપાસના તમારી ઉપાસના કરતા હોય
તેષામ અહં સમુદ્ધરતા, એવા જે મારા ભક્તો છે એમને હું સમુદ્ધરતા સારી રીતે ઉદ્ધાર કરનાર. ક્યાંથી સમુદ્ધરતા? સમ્યક ઉદ્ધરતા, સારી રીતે ઊંચે લાવનાર, સાથ એ લોકોને ઉઠાવી લેનાર. ક્યાંથી? મૃત્યુ સંસાર સાગરા, મૃત્યુયુક્ત સંસાર મૃત્યુ સંસાર, મૃત્યુ જીવન નામ સંસાર, મૃત્યુયુક્ત સંસાર. આ જીવન જેમાં જે હંમેશામાં મૃત્યુ વણાયેલું હોય એ પ્રકારનું જીવન. મૃત્યુ તો વણાયેલું છે ને જીવન અંદર. નહીં, મૃત્યુ ક્યારે વણાયેલું હોય? જ્યારે પોતાને મર્ત માનતા હોય, ત્યારે પોતાને આપણે દેહ માનતા હોય, ઉપાધિ માનતા હોય, ત્યારે હંમેશા આપણે મૃત્યુ વણાયેલું જ છે. આપણે સભાન હોય કે ના હોઈએ, ત્યારે પ્રગટ રીતે આપણે સભાન હોઈએ કે